દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ કાર્યક્રમ માટેનું સ્થળ રામલીલા મેદાન નક્કી થયું છે, ત્યારે હવે દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનો સમય બદલાવશે। અગાઉ દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે 20 ફેબ્રુઆરીએ સાંજે 4:30 વાગે થવાનો હતો, પરંતુ હવે આ કાર્યક્રમ સવારે 11 વાગે થવાનો છે। શપથ ગ્રહણ સમારોહનો સમય ચોક્કસપણે બદલાયો છે, પરંતુ તારીખ એ જ છે। આનો અર્થ એ થયો કે દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ હવે 20 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે થશે। જો કે હજુ સુધી મુખ્યમંત્રીના નામ પર કોઈ સર્વસંમતિ બની નથી, ત્યારે આજરોજ યોજાનારી વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની અપેક્ષા છે। આ કાર્યક્રમને પગલે આજ રાતથી રામલીલા મેદાન તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે। ફક્ત વીવીઆઈપી વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 50થી વધુ ઉચ્ચ સુરક્ષાવાળા નેતાઓ પણ રામલીલા મેદાન પહોંચશે। આ શપથ ગ્રહણ સમારોહમાં 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।